આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી। નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઉમરેઠના એસએનડીટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદોની શ્રદ્ધાંજલિ પાઠવી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની કામગીરીનો ચિતાર આપ્યો હતો। પ્રસંગે દેશભક્તિ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે આણંદ જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવો તથા કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉમરેઠ તાલુકાના વિવિધ વિકાસ કામો માટે ₹25 લાખનું ચેક એનાયત કરાયો હતો। કાર્યક્રમના અંતે એક પેડ માં કી નામ 3.0 અભિયાન અંતર્ગત મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, કલેક્ટર પ્રવીણ ચૌધરી, ડીડીઓ દીવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। તેનો ભાગ જેમણે ગુમાવી ચૂક્યા હતા તે અડગ મનોબળ સાથે પેરા ઓલિમ્પિક સંશોધન કર્યું છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે આણંદ જિલ્લાનું તેમાં ગૌરવ વધારેલ છે તેવું એડીએમ 4 શાખા કલેક્ટર કચેરી આણંદ તેઓએ પણ ફરિયાદ નિવારણ જિલ્લા સંકલન બેઠક અને પ્રોટોકોલને લગતી તમામ શ્રી વલાઈ નટવરભાઈ પટેલ નાયબ મામલતદાર કચેરી નાયબ મામલતદાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓએ જિલ્લા કચેરી ખાતે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે। જિલ્લા કક્ષાએ તેમણે ગૌરવ વધારેલ છે માટે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાની પ્રતિબદ્ધ વિશિષ્ટ શિક્ષણ પ્રવાહમાં તેઓ એડમિશન આપેલ છે। શ્રી જીનલ કિરીટભાઈ ચૌહાણ અંડર 14માં રગ્બીમાં ઓડિશા ખાતે તેઓએ કર્યું। સલામી સાથે જ માનનીય મંત્રીશ્રી ધ્વજના સ્થળે ફરી પરત આવી રહ્યા છે। આપણે આપણી શિસ્ત પ્રમાણે નિયમ અનુસાર જે પ્રોટોકોલ જય કુબેર સરહદ અને સૈનિક આજના બાળકમાં જ્યારે તેની ખરો અર્થ રોપાશે શાળાના વિદ્યાર્થીઓને ખૂબ જોરદાર તાળીઓ પાડીશું કે જેમણે આણંદ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત આ સાથે જ મંચ ઉપર વર્ષના કર્નલ બલજીતસિંહ આજે ઉપસ્થિત નથી પરંતુ તેમની દીકરી તથા તેમનો પૌત્ર આ પુસ્તક લઈ અને માનનીય મંત્રીશ્રીને આજરોજ અમારા ઉમરેઠ તાલુકા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે 15મી ઓગસ્ટના 80મા રાષ્ટ્ર પર્વની ઉજવણી શ્રીમાન અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે અમારા એના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા સાહેબના વરદ હસ્તે અહીંયા આગળ ધ્વજવંદન કરવામાં આવ્યું। તેમાં અમારા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ, અમારા સંગઠનના સૌ હોદ્દેદારો અને સૌ
કલેક્ટર સાહેબ શ્રી, એસપી સાહેબ શ્રી અને નામી અનામી સૌ અધિકારી પદાધિકારી અને સૌ ગ્રામજનોએ ભેગા થઈને 15મી ઓગસ્ટના 80મા આ પ્રસંગને લઈને એક સંદેશો એવો આપવા માગું છું કે આપણા દેશમાં અને અમારા આણંદમાં અને સમગ્ર ગુજરાતમાં બધાએ સાથે એકતા સાથે બધાએ રહે, ભાઈચારો વધે, બસ. અને આજે 15મી ઓગસ્ટના આ દિવસના રીતે સૌને હું એક શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.